જય હિન્દ, જય ભારત। સીએનજી રિક્ષા ખરીદવા માંગો છો તમે? તો તમને મળશે 3 લાખ રૂપિયાની સહાય, જેની એપ્લિકેશનની લાસ્ટ ડેટ 17 તારીખ છે। હવે અરજી કઈ રીતે કરવી, કોણ કરી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આ લાભ કેવી રીતે મેળવી શકાય, દરેક માહિતી આપણે આગળ જોઈશું। આજના વિડીયોમાં આપણે એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને અનુસૂચિત જાતિના યુવાનોને રોજગાર આપતી છે। શ્રી લીલટર્ન યોજના 2025-26 તમને મળશે 3 લાખ રૂપિયાની લોન, એ પણ 0% ફાળામાં। તો પૂરતી માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ। તે પહેલાં જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તેમજ વિડીયો વધુને વધુ શેર કરજો। અનુસૂચિત જાતિના વ્યક્તિઓને લીલટર્ન વાહન એટલે કે 3 વ્હીલર અથવા તો રિક્ષા મેળવવા માટે સહાયરૂપ થવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેઓ આત્મનિર્ભર બની શકે અને પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે, એટલે કે પોતાના ખુદના માલિકનો ધંધો કરી શકે। આ યોજના અંતર્ગત કેટલાક નિયમો અને શરતો છે, જેમ કે અરજદાર મૂળ ગુજરાતનો વતની હોવો જરૂરી છે, અનુસૂચિત જાતિના હોવા જરૂરી છે, અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે, અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તેમજ 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 18 થી 50 વર્ષની વયની વચ્ચેના વ્યક્તિ આ અરજી કરી શકે છે। આ યોજનાનો વ્યાજનો દર 3% રહેશે અને નિયમિત હપ્તા ન ભરાય તો લાભાર્થી પાસેથી 2% દંડનીય વ્યાજ લેવામાં આવશે। આ યોજનાની વસૂલાત નિયત કરેલ 96 માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાનો રહેશે। અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈપણ સભ્યએ અગાઉ નિગમ અથવા તો કોઈપણ સરકારી કે અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હોય તો તેમને આ લાભ નહીં મળે। અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ। સંબંધિત વાહન ચલાવવા માટેનું લાયસન્સ તમે ધરાવતા હોવા જરૂરી છે। આ અંગેના મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો લાભાર્થી પાસેથી કોઈ ફાળો લેવામાં આવતો નથી। સમગ્ર રકમ 3 લાખની લોન રૂપે આપવામાં આવે છે। લોન પર વ્યાજ અથવા અન્ય શરતો સંબંધિત માહિતી માટે સ્થાનિક જાતિ વિકાસ કોર્પોરેશન કચેરી અથવા તો GSCDC ઓનલાઈન પોર્ટલ ઉપર તમે વિઝિટ કરીને વધુ માહિતી મેળવી શકો છો। આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે અથવા તો ઓફલાઈન તમે સ્થાનિક વિકાસ કોર્પોરેશન કચેરીમાં જઈને ભરી શકો છો। ઓનલાઈન તમારે GSCDC ઓનલાઈન પોર્ટલ ઉપર ભરવાનું રહેશે। અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેની લાસ્ટ ડેટ છે 17/8/2025। આ યોજના હેઠળ લાભાર્થીઓને યુનિટ કોસ્ટ 3 લાખ, લાભાર્થીનો ફાળો 0 રહેશે, નિગમની લોન 3 લાખની રહેશે, યુનિટની સંખ્યા 200 એટલે કોઈ પણ 200 લોકોને આ લાભ મળે છે। વર્ષ 2025-26ની આ યોજના રહેશે। આ યોજના માટે તમારે આધાર કાર્ડ હોવું જરૂરી છે, જાતિનો દાખલો, આવકનો દાખલો, વસવાટનો દાખલો એટલે કે રહેઠાણનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ બેંક ખાતાની વિગત આપવાની રહેશે। આ એપ્લિકેશન તમે ઘરે બેઠા ઓનલાઈન ગૂગલ થ્રુ તમારા મોબાઈલ થ્રુ કરી શકો છો। સૌપ્રથમ આપણે ગૂગલમાં GSCDC પોર્ટલ લોગિન કરીશું। લોગિન કરતાની સાથે જ એક પેજ ઓપન થશે, જ્યાં તમે અહીંયા નીચે ક્લિક હિયર ટુ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે, જ્યાં તમને આ એપ્લિકેશનની ઇન્ફોર્મેશન જોવા મળશે। અહીંયા તમને જોઈ શકો છો કે યોજનાનું નામ 3 વ્હીલર યોજના, વર્ષ 2025-26, યુનિટ કોસ્ટ 3 લાખ, લાભાર્થીનો ફાળો 0, નિગમની લોન 3 લાખ અને યુનિટ 200। આવી તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। સ્વરોજગાર મેળવવા માટે 3 વ્હીલર વાહન મેળવવા માટે ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના હેઠળ રિક્ષા માટે 0% ફાળામાં સીધી લોન મળે છે, એટલે કે લાભાર્થી માટે મોટો અવસર છે। જેમની ઉંમર અને આવક મર્યાદામાં આવે છે અને વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે પોતાનો, તેઓ ચોક્કસપણે આ યોજનાનો લાભ લેવો જોઈએ। તેમજ આવા લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડો જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે। માહિતી પસંદ આવી તો જરૂરથી વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર નવા આવ્યો છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। જય હિન્દ, જય ભારત।